આ ટાકો તો આવ ખાલી થઈ ગયો છે ભાઈ. ડોલા થઈ જાય ટુકડા ટુકડા કરી નાખે. હા દાદા તો ભાઈ જો મસ્ત મજાનો ભાઈ મસાલો અત્યારે પાકી રહ્યો છે. માહી માહી ફિશ પાપલેટ ને બગા છે. હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા વ્લોગ ની અંદર ને ભાઈ. મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જોઈ લ્યો બધા. પેલા તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. હવે છે ને ભાઈ અત્યારમાં સવારમાં ભાઈ ચા પીવા જાય છે ને ભાઈ. માઇક એટલા માટે પવન ભાઈ ફૂલ એટલે ફૂલ છે ને એટલા માટે માઇક નો ભાઈ ઉપયોગ કરીએ છીએ અમે. સવારમાં તમને કહી દઉં કે ભાઈ અત્યારે છે ને ભાઈ હોજામાં છે ને આ ઘાઘરીમાં ગાબડા પડ્યા ને બધા સીવવાના કામકાજ ચાલુ છે. અત્યારે આ બધા તો ભાઈ ચા પી રહ્યા છે ને અહીંયા ભાઈ રોટલીનું કામકાજ ચાલુ છે. જો ભાઈ ચા પી છે ભાઈ, અહીંયા રોટલી ને ભાઈ આને માવો ખવડાવવો પડે છલું છલુંમાં આવે. જો વિચાર કરો તમે. આ રીતનું ભાઈ ભંડારીને ભાઈ છે ને જરીક મજા નથી, એટલે મજા છે હો કાક. તમે કાંક બધા હેરાન થઈ જતા ખોટા. મજા છે અત્યારે ઈ કેબિનમાં ગેસ વસ્તુ કાંક લેવા જો આવી રહ્યા છે ને અહીંયા જો રોટલી જો કઈ રીતની પકાવે છે ને જો આજે સાઈડ ટંડલ પકાવે છે, બાજુ પકાવે ને એના જેમ પકાવે છે એટલે. હા હવે આ છે ને ભાઈ આની ભાઈ બધું પકાવવાનું કહેજો ભાઈ. તો હવે છે ને ભાઈ હવે આવી જશે ભાઈ ગાબડા બધી સિલાઈ કામ કરી લેવા દો ભાઈ. તો હવે છે ને ભાઈ સિલાઈ કરી લઈએ આ બધું. જો ફાટેલા હોય આ રીતનું ભાઈ ફાટી જોઈએ ને એ બધું સિલાઈ કરવાનું. ટસર લઈ લીધી સાડી, હું ટસર લઈ લઉં એટલે બધું પૂરું મારું. મિત્રો મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરી લીધો છે ને પાછા લાગી ગયા છે ભાઈ. જો સિલાઈ કામ કરતા સિલાઈમાં નેવરાજ નહીં પડી ભાઈ 5-7 દિવસ, કારણ કે ભાઈ કમ્પ્લીટલી બધું ફાટી ગયેલું છે. આખું પીસ કાબડા થઈ ગયા ને બગા આવે ને એટલે બગાના ભાઈ દાંત બહુ તેજ હોય એટલે છે ને ભાઈ આ રીતના ભાઈ ડોલા થઈ જાય, ટુકડા ટુકડા કરી નાખાય. દેખાય આ છે, અહીંયા છે એનાથી વધારે તો આગળ તો બધું અમને હીવું તો હાવ ફાટેલું હતું એટલે આમ છે ને આસ્તા ઢેકલો પડ્યો છે. આખું ટુકડે 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 કરશું ત્યારે સાથે કમ્પ્લીટ કઈ ખબર નથી. પીસ તો થોડું ઘણું ભાઈ છે ને સિલાઈ કામ થોડુંક કરી લીધું છે, થોડુંક બાકી છે. બાકી જો અત્યારે બપોરનું ભાત બાકી ગયું છે ચાવલનું ને ભંડારી છે ને કાંક કરે શું કરે બતાવું ચાલો. ભંડારી ભાઈ છે ને અત્યારે ખોલી રહ્યા છે ભાઈ લસણ. નેવરા કામ આ રીતનું ચાલુ જ રાખવું પડે, નેવરા જ નથી પડતા ભાઈ લસણ. હું તમે નેવરા પડો છે નહીં ભાઈ? આમાં નવરા ન હોય. 10 વાગ્યાનો ભાત મૂક્યો, પછી લસણ કર્યો, મસાલો કર્યો, પછી હોલ ઉપાડશે, પછી જે મચ્છી આવશે એ સારું હશે એ બનાવશું. હા જો મચ્છી સારી આવે તો પછી બનાવશું. બાકી જો મસાલો બને પછી તમને બતાવું તો આ રીતનો મસાલો બનાવી લીધો છે ને હલા લોકો અત્યારે પીસ થોડું ઘણું અત્યારે હારવી લીધેલું છે. હવે લસણ ફોલાઈ જાય ને પછી કાંક હોલ વાલ ઉપાડવા થાય તો પછી માલ બાલ શું આવે છે મચ્છી તમને બતાવશું. ફાઇનલી ભાઈ છે ને હોલ ઉપાડવાનો ટાઈમ થઈ ગયો. જો અત્યારે વાયરું આવી રહ્યા છે ડ્રમમાં. બાકી પાણી તો થયું લીલું કેરાસન જેવું છે ભાઈ, ઘાસલેટ જાય. ફટાફટ વાયરું ભરીને મોઢું ઉપાડીને દેખાડજે શું શું માલ આવે છે કે નથી. બધો હોલ ઉપાડી લીધો છે ને શું શું માલ આવે ચાલો બતાવું તમને. આ રીતના ભાઈ બગા ટોલી છે. એક ડેટ કયો એક શેરમાં આવીશ તો ચાલો ફટાફટ બધું પાછું મુકાવાનું છે. થોડા ગાબડા છે સિલાઈ કામ કરના છે અને શું કરવાનું છે માલ વિસવાનો છે. ચાલો ફટાફટ માલ વિસી નાખીએ. જોઈ લ્યો અત્યારે છે ને ભાઈ સટ્ટો ઘસવાનો વારો છે. બાકી પાણી મારીને સાફ કરવાનું છે. બાકી માલ આગળ બગાન પહોંચાડી દીધો. બાકી અહીંયા છે માકુલ ફિશ છે. પાપલેટ એવા લાગે, પાપલેટ ન થાય સેપલા છે ભાઈ. કેવા છે પાપલેટ જેવા જ લાગે. તો આને ભાઈ માકુલ કારો માલ છે ને અલગ કરી લઈએ. આમાં એક જારીમાં કારો માલ રાખીએ, એક જારીમાં ફ્રેશ માલ. હા તો બધું અત્યારે છે ને ભાઈ આ કારું વારું તું આને ધોઈ નાખીએ. આમાં ચોખ્ખું થઈ જાય. પાણીનો વસ્તુ ભાઈ ચાલુ ને ચાલુ જ રાખવો પડે. આ રીતના ભાઈ ધોઈએ ને તો ભાઈ ચોખ્ખો માલ નીકળે, એમ બગડે નહીં, ખરાબ ન થાય, રગી ન થાય. બાકી તો ભાઈ દેડકા છે ને ભાઈ 4 આવેલા છે મસ્ત મજાના. તો ચાલો માલ છે ને આગળ આપી આવ્યો ને પછી અહીંયા તો છે ને ભાઈ બરાસથી ઘસી નાખું પછી સીધા મળીએ આગળ.
બગા દેખાડો. ઓકે, રીતના બગા અને બગીને બધું તો મસ્ત મજાનું આગળ લઈ લીધું ને કોલ્ડ રૂમમાં આવે છે ને અંબાવાની તૈયારી ચાલુ છે. ને આ માલ લે ભાઈ અહીંયા આગળ આપણે મૂકી દીધો. ચાલો હવે જાય પાછળ ઠીકું ઘસવા માટે. તો બ્રશ પેલી ફટાફટ ઘસું, કારણ કે ભાઈ કોઈ વિડીયો ઉતારવા વાળું તો નથી, મારે જ ઘસવાનું છે. તો ફટાફટ ઘસી એટલી ભાઈ જોઈ લો મસ્ત મજાનો સઠાને ઘસી નાખ્યો છે ભાઈ. ઓલું આવે ને હાથ એ પણ ઘસી નાખેલી છે, એટલે ભાઈ છે ને કઈ લસરપટ્ટી ન થાય. તો ચાલો હવે આગળ જઈએ, માલ અંબાવવાની થોડીક મદદ કરીએ. તો માલમાં છે ને ભાઈ ઉપર થોડોક બરફ નાખવો પડે એમ છે, કારણ કે ભાઈ તડકો એવો છે ને ખોટો ખરાબ ન થવો જોઈએ માલ. તો આ રીતે બરફ થોડો થોડો રાખી દીધો છે, જોઈ લ્યો બધીમાં. મિત્રો જમવા માટે આવી જશે ને ભાઈ. તો ભાત તો તમને બેસાડ્યું ને, શાક બનાવેલું છે, મચ્છી કેવકની છે. મસ્ત મજાનું જમીને છે ને ભાઈ હું અત્યારે ઠીકે, કારણ કે ભાઈ ઓજો મસ્ત મજાનો હારાઈ ગયો ને તો એ કાઠિયામાં પાછો ભરી દીધો. બાકી તો ભાઈ વાતાવરણ ભાઈ ચેન્જ થઈ ગયું. દરિયો છે ને ભાઈ શાંત હાવ થઈ ગયેલો છે, પવન પણ નથી. તો ઠંડા તો હલે છે કઈ. બાકી તો ભાઈ અમારે છે ને પાણી પણ પૂરું થવા આવી ગયું. દેખાડું ચાલો, ટાંકો ખાલી થઈ ગયો ભાઈ. એટલું લાસ્ટ પાણી વેધું છે ને અમારે હજી કરવાના છે ભાઈ 4 કે 5 દિવસ. કારણ કે ભાઈ અત્યારે ભાઈ બંદરમાં ભાઈ માલ લેવાનું બંધ થઈ ગયેલું છે આજથી. એટલે ભાઈ આ તારીખ કેટલી 19, 20, 21, 22, 24 તારીખે થવાનું છે. 5 દિવસ હજુ કરવાના છે. જોઈએ થાય કે ન થતું. બાકી કોઈ પાર્સલમાં કોઈ બોટ આવતી હશે ને તો એમાંથી પાણી રહેશું. બરફ પણ પૂરો થઈ ગયો છે, આઈસ પણ ત્યાંથી લઈ લેતું ને ડીઝલ પણ પૂરું થઈ ગયું. કારણ કે અહીંયા 1 બેરલ ભરેલું છે બસ, ને આ અહીંયા અડધું હશે કદાચ. એટલું ડીઝલ રહેલું છે. બીજાની બોટમાં લેવું પડશે કદાચ મેર આવે તો. બાકી તો પછી બંદરમાં ભાગી જશે. જોઈએ શું થાય શું નહીં. દિવાળી થાય કે નહીં. ટાવર પણ નથી આવતો, એ એક મોટી પ્રોબ્લેમ છે. ફાઇનલી મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે. જો સુરત દાદા અત્યારે છે ને ભાઈ હવે થોડાક જ રહ્યા છે. વોલ ઉપાડવાનો પણ ટાઈમ થઈ જશે. બાકી તો છે ને અમારા ભંડારી અત્યારે ભાઈ રાતનું જમવાની તૈયારી ચાલુ છે. તો ડુંગળી મોરે છે ને, ડુંગળીની બેદરકારી છે, કારણ કે ભાઈ ડુંગળી ઓછી છે. બાકી અહીંયા મસાલો તો કમ્પ્લીટ તૈયાર જ હશે. જોઈએ આ રીતે મસાલો નથી ને, તૈયાર જ રાખવો પડે. કારણ કે હા હવે દિવસું છે ને ભાઈ અમારે આજકાલ ઓલું વાવાઝોડું નડી ગયું ને તો ઘણા દિવસ થઈ ગયા છે. લગભગ કેટલા 20મો દિવસ હશે કા 20મો, 25 તારીખે 1 મહિનો થઈ જાય. 25 તારીખ હમણાં આવી જાય ને 1 મહિનો દિવસની ફિશિંગ અમારી થઈ જાય. પણ કાંઈ વાંધો નહીં, જોઈએ કેટલી લંબાઈ છે કે નથી લંબાતી તો જોઈએ હવે. બાકી તો લગભગ બંદરમાં જવાની વાત કરે, 5 દિવસનું કહેજો હમણાં જવાનું. એટલે અત્યારે તો ભાઈ અમારે પાણીના બધા જ જો તમને મેં પાછળ દેખાડો ટાંકો, આ ટાંકો જો હાવ ખાલી થઈ ગયો. આમાં છે ને ભાઈ ઝાર રાખી દીધું છે એટલે બધું ઘસાઈ જાય. બાકીના 2 રલું પણ ખાલી થઈ ગયા છે, બધું જ ખાલી થઈ ગયું છે. હવે જોઈએ પાણીની વ્યવસ્થા થઈ જશે કે નહીં દરિયાની અંદર. આ પાણી છે પણ ખારું પાણી છે યાર, નકર તો આ પીવા લઈ લે. ચાલો જોઈએ, બાકી તો ઓલ ઉપાડીએ પછી મળીએ તમને. તો મિત્રો સાંજે છે ને ભાઈ ઓલ ઉપાડવા ભાઈ મુશ્કેલી થઈ ગઈ હતી. ઓજો થોડો ફાટી ગયો છે ને તો ફટાફટ છે ને માલ વીસીને લેતા આવે. જોઈ લો બગા રાખેલા છે ભાઈ, 1.5 જારી પણ નથી એટલા બગા છે. થોડીક બગી છે ને થોડાક છે ને ભાઈ થેપલા જેવું છે. જોઈ લો મોટા મોટા આવ્યા છે, નરસિંગ અને ઈંડા કોટી છે. બાકી તો રાતનું જમવાનું અત્યારે ભંડારી ભાઈ બધો બનાવી રહ્યા છે. તેલ ને જો લસણ ને કેવું મસ્ત મજાને. આજે પોપટિયા છે તો પોપટિયાનું શાક ખાઈ લઈએ, કારણ કે ભાઈ હમણાં કઈ બીજી કઈ મસી નથી એટલા માટે. તો ભાઈ જો મસ્ત મજાનો ભાઈ મસાલો અત્યારે પાકી રહ્યો છે. ચાલો નાખવાનું ચાલુ જ છે મસાલો. લાલ લાલ ટમેટી જેવો. તીખું બહુ છે ભાઈ, તીખું બહુ છે. તીખું બહુ જાય ને ભંડારી ભાઈ? હે ઓછી તો અમને ખબર છે. ભંડારી ભાઈ બનાવે છે બહુ મસ્ત નું ભાઈ, કઈ ઘટે નહીં. ખાવામાં ટેસ્ટ પણ એવો આવે છે. આજે ભાઈ કાંટારી મચ્છી છે, એટલે કે ભાઈ આ છે ને કાંટાવાળી વસ્તુ છે. આપણે તો ખાતા નથી પણ રસો ખાશું કદાચ કટકી લેશું. ચલો પકાવે ત્યાં લગન જોઈએ. તો ગુડ મોર્નિંગ ભાઈ, થઈ ગયું છે પાછું સવાર. કારણ કે રાતના ભાઈ તો પાછા હેરાન થઈ ગયેલા હતા, કારણ કે ઓછો બદલાવાનો તો થોડોક ફાટી ગયો હતો ને સિલાઈ કામ કરી નાખ્યું. ડીઝલ નાખી દીધું 1 બેરલ હતું એ. હવે આગળ રહે નાસ્તો કરી લઈએ પછી હોલ ઉપાડે ને, કારણ કે હવે છે ને ભાઈ કાંઠામાં આવી જાય છે. કાંઠો દેખાઈ ગયો છે આમાં, ટાવર થોડો આવે નથી આવતું એવું બધું છે. આજે છે ને બધું મિક્સમાં મચ્છી આવશે, બધી અલગ અલગ મચ્છી તો તમને બતાવશું. બાકી ચાલો પેલા નાસ્તો કરવા જાય. શું નાસ્તામાં છે એ પણ જોઈએ. તો ભાઈ શું નાસ્તામાં તો આજે છે ને ભાઈ કદાચ જો ફ્રાય બનાવેલી છે. તો ફ્રાય બનાવેલી છે ભાઈ, તો હાલો ફ્રાય ખાઈ લઈએ ફટાફટ. આ રીતનું હોય ભાઈ. તો અત્યારે ભાઈ કાંઈ દરિયામાં દુકાન તો ન હોય વાળ કાપવાની કે દાઢી કરવાની, તો આ રીતે ભાઈ દાઢી વાઢી કરી રહ્યા છે. આ મોકાશ રાખ્યો હા દાદા અડી થઈ જાય રૂપનો કટકો. તો અત્યારે મિત્રો તો ઓજો ચડાવી છે ઉપર. જો
ઉપર ખડકી દે, તાલપત્રી હજી રાખી વાવાઝોડા ટાઈમની. બાકી આ રીતનો ભાઈ તો ઉપરથી નજારો દો ખાલી. ઓછો છે ને મસ્ત મજાનો ખડકી દીધો ને ભાઈ. અત્યારે છે ને ભાઈ થોડુંક 5G નેટ હાલે તો થોડાક પિક્ચરો ડાઉનલોડ કરી લેજો. મસ્ત મજાના છે બધા, જોયેલા છે પણ જોવા થાય. દરિયામાં ટાવર ન હોય ને ત્યારે બધા ભાઈ બીજું કાંઈ ન થાય. આ પિક્ચરો જોવા થાય તો મસ્ત મજાના છે ને ફૂલ 5G આવે. એમબી જો કેટલી એમબીની સ્પીડ આપે એટલી બે પિક્ચર વગેરે ડાઉનલોડ થાય. ઘણા બદનાડી કરી લે ડાઉનલોડ, એટલે કાંઈ ઘટે નહીં. બાકી તો મિત્રો ફાઇનલી ભાઈ છે ને ઓછો ઉપાડી લીધો. અને ભાઈ માલ છે ને આજે થોડોક જ આવ્યો, કારણ કે કાયમના બગાડ હતા ને. હવે તમને અલગ અલગ માછલા બતાવીએ તો આને છે ને ભાઈ આનું નામ મને નથી આવડતું, તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. બાકી તો કાંકરા આવેલા છે તો જીવતા છે, નાની વેખલી છે, ધુમા છે, ઈંડાગોટી છે, નરસિંગા છે, એવું બધો જ માલ છે, બધો મિક્સમાં છે. તો છે ને ફટાફટ હવે તો અત્યારે નોખો ભાઈ છે ને શોટિંગ કરવો પડે. આ મસ્તનું લાગે, પાપલેટ જેવું હોય. પાપલેટનો સ્વાદ નો પાપલેટ જેવો હોય, અલગ હશે. ભંડારી ભાઈ શાક લેવા આવે કે શું શાક બનાવું છે. બાકી તો છે ને મસ્ત મજાનો બધો માલ છે ને પેલા જારીમાં શોટિંગ કરી લે, પછી આગળ મળીએ. ઓકે, તો બધો જ માલ કમ્પ્લીટલી ભાઈ વિછાઈ ગયો છે ભાઈ. એટલી જારીઓ ભરાઈ છે, હોલ મુકાવાની પણ તૈયારી ચાલુ છે અત્યારે. બીજી બધું કઈ જો અત્યારે તાણવાનું કામકાજ ચાલુ છે. ધવાડા કાઢે તો ખરી. આ રીતની ભાઈ અહીંયા પણ જારીઓ વેરી તમને બતાવું થોડીક. હા તો બધો માલ મિક્સમાં છે, થોડુંક પરફ્યુમ છે, થોડાક નર્સિંગા છે, એવું બધું છે માલ. બાકી તો હવે જો અત્યારે હવે હોલ મુકાવાનો છે ને તૈયારી છે, હોલ મુકાઈ દઈએ ફટાફટ. તો મિત્રો બધો માલ છે ને ફટાફટ કોલ્ડ રૂમ ની અંદર હાંસવી આવીએ. તો કોલ્ડ રૂમ ની અંદર આવી જાય ને ભાઈ જો બગી જો ઘણી બધી પડેલી છે. કોલ્ડ રૂમમાં બધા ખાના છે ને અત્યારે અડધા ભરેલા છે બધા. બાકી તો અમે કાલે આઈસ લીધું, જો ડુંગરો કર્યો, બીજી બોટમાં લેવો પડ્યો છે. આમાં ભાઈ શેરમાં આપણે રાખીએ ને લોખંડનો સેવા લઈ લે. આમાં બધું છે ભાઈ ફલસૂન, બધું મિક્સ મસાલા. આમાં રાખેલા છે ભાઈ માહી ફિશ, અપનુસ. આમાં થોડાક ભાઈ લીંબુ છે. આઈસ અમારો પૂરો થઈ ગયો હતો, એટલો જ રહ્યો હતો. બાકી તો આમાં ભાઈ નર્સિંગ અને કારો માલ અલગ અલગ બે રાખેલો છે. બધો કોલ્ડ રૂમમાં ભાઈ માલ હાંચવેલો છે, ઉપરથી આવશે એમ સાથે. બાકી આમાં છે ભાઈ પાપલેટ ને પગા છે. ચાલો આપણે બરફ ને છે ને ભાઈ થોડોક ભૂકો કરીને નાખીએ, કેમ કે ભૂકો નાખીએ ને તો ભાઈ અસલ રહે એમાં. બાકી તો બગડી જાય, ખાંગડા દબાઈ જાય માલ વધારે. ફટાફટ બરફ ભાંગીને આપી દઈએ ને પછી જાય ઉપર, કેમ કે ઠંડુ બહુ લાગે છે અહીંયા. અને ઉપર જઈને પછી જમી લઈએ. ચાલો જો ભાઈ જમવાનું બનાવવાનું છે ભાઈ, ઈંડા ગોટી આજે અને ભાત. તો મસ્ત મજાનું જમવાનું કાઢે ને પછી જમીએ. તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું હવે છે ને આજના માટે બસ એટલું છે. બાકી વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ને મસ્ત મજાની કમેન્ટ કરી લેજો, કારણ કે ભાઈ વિડીયો બહુ જ મોટો થઈ ગયો છે. 3 દિવસથી સખત વિડીયો બનાવી થઈ ગયા હતા એટલા માટે. બાકી જો હોલ મૂક્યા હતા ને એ હવે આગલા બ્લોગમાં આવશે, કેમ કે હવે નાઈ બાઈને ફ્રેશ થઈ જાય, કારણ કે કાલે છે ભાઈ દિવાળી ને બેસતું વરસ ને બધું આવી રહ્યું છે એટલા માટે. ચાલો બાય બાય.